નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। રાજકોટના અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર એકાદ મહિના અગાઉ જનતા રેડ કરવામાં આવી હતી, જેમાં સોસાયટીના સ્થાનિક લોકોએ દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરી હતી। સમગ્ર મામલે સ્ટેન્ડિંગ ચેરમેનને રજૂઆત કરવામાં આવતા તેમણે તરત જ સ્થળ મુલાકાત લઈ અહીં બુટલેગરોના ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટે ખાતરી આપી હતી, જે અંતર્ગત આરએમસી દ્વારા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા બુલડોઝર મોકલ્યા હતા। જો કે સ્થાનિકોએ વિરોધ કરી ઉચ્ચ અધિકારીઓ સાથે વાત ચાલુ હોવાનું જણાવી ડિમોલિશનની કામગીરી અટકાવી હતી। જો કે કામગીરી અટકાવતા પૂર્વ એમએલએ સિદ્ધાર્થ પરમાર સહિતનાની અટકાયત કરાઈ હતી, જે બાદ રાજકોટ મનપા દ્વારા ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી। જામજોધપુરથી રાજકોટ આવેલા ખેડૂતોએ રાજ્યમાં બિન અધિકૃત બિયારણ વેચતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સરકારની માન્યતા ન હોય તેવા 5થી વધુ કંપનીના બિયારણનો રાફડો ફાટ્યો હોવાનું નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં તેજા સુપર, બલરામ 15, પુષ્પા 5G, વાગડ જંગલી, પ્રમુખ દિગ્ગજ, પિંક બોન્ડ, સુપર કિંગ સહિતની બ્રાન્ડના બિયારણો સરકારની મંજૂરી વિના વેચાતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। માન્યતા વિનાના બિયારણોની ખેડૂતોથી લાખોનું નુકસાન થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે। રાજકોટમાં તાજેતરમાં મળેલી જનરલ બોર્ડની બેઠકમાં કોંગ્રેસના કોર્પોરેટર કોમલબેન ભારાઈ દ્વારા ઢોર ડબ્બામાં પશુઓના મોતનો સવાલ કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં રાજકોટના ઢોર ડબ્બામાં 3 મહિનામાં 756 પશુઓના મોત થયાનો મહાનગરપાલિકા દ્વારા એકરાર કરવામાં આવ્યો હતો, તેમજ આ સમયગાળા દરમિયાન જીવદયા ટ્રસ્ટને ઢોર નિભાવવા માટે 17 લાખની ગ્રાન્ટ ચૂકવવામાં આવી હોવાનું જણાવાયું છે। જોકે ચોમાસાને કારણે વધુ પશુઓના મૃત્યુ પામ્યાનો તંત્ર દ્વારા બચાવ કરવામાં આવ્યો છે। દરમિયાન આ મામલે કોંગ્રેસના કોર્પોરેટર સહિતના કાર્યકર્તાઓએ મેયરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ 1 કલાક સુધી મેયર મિટિંગમાંથી ફ્રી થઈને ન આવતા કાર્યકર્તાઓએ મિટિંગ રૂમમાં મળવા જતા હતા। આ દરમિયાન પોલીસે કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। આ સમયે કોંગી કાર્યકર્તાઓ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે નકલી ચલણી નોટોનો વરસાદ કર્યો હતો અને મીણબત્તી બતાવી કહ્યું હતું કે ભાજપના શાસકો અબોલા જીવોને તો શ્રદ્ધાંજલિ પાઠવો। શહેરના નવા વાડજ વિસ્તારમાં બલોલનગર રોડ પર જય મહાદેવ નગર ઓડના મકાનમાં રાત્રિના સમયે બર્થડે ઉજવણીમાં હાથમાં ધારિયા એવા હથિયાર લઈને નાચતા શખ્સોનો વિડીયો વાયરલ થયો હતો। હાથમાં હથિયાર લઈને બર્થડેની ઉજવણી કરવાના વિડીયો મામલે વાડજ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી। વાડજ પોલીસ દ્વારા ઓડાના મકાનમાં રહેતા હિતેશ ઉર્ફે ગાંધી ઠાકોર વિરુદ્ધ 4 લોકોની ધરપકડ કરી છે। વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂર ભવિષ્યમાં ન આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા ભારત સરકારના પૂર્વ સચિવની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય કમિટી બનાવવામાં આવી છે। આ કમિટી પાલિકાની વિશ્વામિત્રી નદી ઉપરની કામગીરી અંગે રિપોર્ટ માંગશે, તેમજ નદી ઉપરના 11 દબાણકર્તાઓને નોટિસ આપી હોવાનું પણ જાણવા મળ્યું છે। કમિટી દ્વારા વિશ્વામિત્રી નદીના ચોક્કસ સ્થળોની મુલાકાત લીધી હતી, જેમાં હરણીસમા લિંક રોડ ઉપરથી પસાર થતી નદી ઉપરના દબાણોનું નિરીક્ષણ કર્યું હતું। આ મુલાકાતમાં પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને બાકાત રાખવામાં આવતા કોર્પોરેશનમાં ચર્ચાનો વિષય બન્યો હતો। ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા જે દબાણ અંગે નોટિસ આપવામાં આવી છે, એટલા દબાણ મોટા નથી કે પૂર માટે જવાબદાર હતા, છતાં લોકોના રોષને શાંત કરવા અને કમિટી સામે કામગીરી બતાવવા નોટિસ આપી હોવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। વાતાવરણના નીચલા ભાગ પર પવનોના કારણે બનેલા નવા વાદળો અને અપર એર સર્ક્યુલેશનને કારણે વડોદરામાં બુધવારે મોડી સાંજે 6 વાગે વાવાઝોડા કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો। સાંજે 6:45 થી 7 વાગ્યા દરમિયાન પવનની ઝડપ 110 કિલોમીટરે જતાં 150 ઝાડ અને 5થી વધુ સ્થળે હોર્ડિંગ પડ્યા હતા। જુબેલી બાગ સહિત 3 સ્થળે વીજ થાંભલા પડ્યા હતા। નાગરવાડામાં વડનું ઝાડ પડતા 2 લોકો દબાયા હતા। વિઝિબિલિટી 1.5 મીટર થઈ ગઈ હતી। સાંજે 6 થી રાતના 8 સુધીમાં 3 ઇંચ વરસાદ પડતા 4 દરવાજા સહિત 20થી વધુ વિસ્તારમાં પાણી ભરાયા હતા। ગરબાના ગ્રાઉન્ડ પાણી થઈ ગયા હતા। બદામડી બાગ ખાતે કંટ્રોલ સેન્ટર પરથી અધિકારીઓએ શહેર પર નજર રાખી હતી।
હવામાન વિભાગ દ્વારા છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલની આગાહી કરવામાં આવી રહી હતી. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની આગાહી હતી, જે મુજબ જ અત્યારે માહોલ બની ગયો છે. શહેરમાં વરસાદી ઝાપટા શરૂ થઈ ગયા છે, ત્યારે સુરતમાં છેલ્લા 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વરસાદના કારણે તમામ વિસ્તારોની અંદર પાણી ભરાવાની ફરિયાદ ખૂબ જ વધી ગઈ હતી. કાદરસાની નાળ અને સંગ્રામપુરા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. તેને કારણે શાળાના 700 થી 800 બાળકો ફસાઈ ગયા હતા. શાળા છૂટવાના સમયે જ વરસાદ વરસતા સમગ્ર વિસ્તારની અંદર 3 ફૂટ કરતાં વધારે પાણી ભરાઈ જતા બાળકો ફસાઈ ગયા હતા. જોકે ફાયર વિભાગે સમયસર રેસ્ક્યુ હાથ ધરીને બાળકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. સુરત શહેરમાં અવારનવાર દબાણ ખાતાની ટીમ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાતું હોવાનું અગાઉ પણ સામે આવી ચૂક્યું છે. દબાણ ખાતાની ટીમ જ્યારે કાર્યવાહી કરે છે અને લોકોના લારી ગલ્લા જમા કરે છે, ત્યારે લોકો વિરોધ કરે છે અને ઘણી વખત ઘર્ષણ પણ સર્જાય છે. ત્યારે આવો જ એક વધુ બનાવ સુરતના પાંડેસરા બમરોલી વિસ્તારમાં સામે આવ્યો હતો. મનપાની દબાણ ખાતાની ટીમ અહીં પહોંચી હતી અને લોકોની લારીઓ જમા લીધી હતી. ત્યારે લોકોએ અધિકારીઓને ધક્કે ચડાવ્યા હતા. લારીઓ જમા કરી લેતા પાલિકાની ગાડીઓ પણ રોકી લેવામાં આવી હતી અને અધિકારીઓ સાથે ઘર્ષણ સર્જાયું હતું. એટલું જ નહીં, લોકોએ આક્ષેપ કર્યો હતો કે જે લોકો પૈસા આપે છે તેઓની લારીઓ ઉઠાવવામાં આવતી નથી. સુરતના સીમાડા ખાતે આવેલા વાલમનગરમાં એક મકાનમાં 3જા માળે પતરાના રૂમમાં સાડીના પટ્ટા પર ડાયમંડ લગાવવાનું કામકાજ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ગમને મિક્સિંગ કરવા માટે કેમિકલ નાખતા સમયે અચાનક આગ લાગી ગઈ હતી, જેને પગલે અંદર કામ કરી રહેલા 8થી વધુ કારીગરોને અસર થઈ હતી, જેમાંથી 5 લોકો દાઝ્યા હતા. તેમને સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે એકનું સળગી જવાથી મોત થતાં તેની ડેડ બોડી પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવી હતી. આ સાથે જ બારીમાંથી બાજુના મકાન પર કૂદી જનાર મહિલા સહિત 2ને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મેયર દક્ષેશ માવાણી અને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા લોકોની મુલાકાત માટે પહોંચ્યા હતા. તાપીના વ્યારા એપીએમસી માર્કેટમાં ખેડૂતો દ્વારા હંગામો કરાયો હતો. કેટલાક ગુસ્સે ભરાયેલા ખેડૂતો દ્વારા માર્કેટના વેપારીના સાધનોની તોડફોડ કરાઈ હતી. પ્રાથમિક તબક્કે યોગ્ય ભાવ ન મળતા કેટલાક ખેડૂતો ગુસ્સે ભરાયા હતા. વેપારીના વજન કાંટા સહિત શાકભાજીના કેરેટની તોડફોડ કરી હતી. તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલા માર્કેટયાર્ડમાં કેટલાક ખેડૂતો દ્વારા હંગામો મચાવી તોડફોડ કરવામાં આવી હતી, જેમાં ખેડૂતોના આક્ષેપ હતા કે ભીંડાના ભાવ ઓછા આપવામાં આવતા બબાલ કરાઈ હતી. જોકે માર્કેટયાર્ડના પ્રમુખ દ્વારા સમાધાન રૂપે અમુક રકમ નક્કી કરવામાં આવતા મામલો શાંત પડ્યો હતો અને ભીંડાની હરાજી ફરી શરૂ કરાઈ હતી. બનાવને લઈને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. વ્યારા પોલીસ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. બંધ થયેલી ભીંડાની હરાજી પોલીસની દરમિયાનગીરીથી ફરી શરૂ કરવામાં આવી હતી. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.